હર હર મહાદેવ મિત્રો, આજની સવાર પડી ગઈ છે આપણા નવા ઘરમાં. એટલે આપણે ઉપર જ રહેવાનું છે, નીચે આપણે કામ કરવાનું છે. હવે આપણે જવાનું છે ચાય પીવા. અહીંયા બાજુમાં જ હોટલ છે, એમાં જઈશું આપણે ચાય પીવા. થોડી દેરમાં પહોંચ્યા હોટલે ને આપણે આગળ આવી ગઈ ચાય. ચાય નહીં જોઈને ક્યાંક કેવું હોય ત્યારે ચા વિના મને ચેન પડે નહીં. ચા પીને જવા લાગે આપણે સિટી તરફ થોડીક વાર ફરવા. આજ સવારે એક ભાઈનો મેસેજ આવ્યો હતો કે તમે નોકરી કરો છો તો ગૌરક્ષાનું શું? આ કામ સાથે આપણે ગૌરક્ષા કરવાની છે. આપણે 5-6 દિવસ અપડેટ મગાવશું કે આપણા ગામમાં ગૌશાળાનું કામ કેટલે પહોંચ્યું. એની અપડેટ આપણે 4-5 દિવસમાં મગાવી લેશું. બાકી ભાઈ ગૌરક્ષા કચ્છમાં થાય ને અહીંયા સૌરાષ્ટ્રમાં થાય હો. એવું નથી કે તમે ઘર બેઠે જ રક્ષા કરી શકો, તમે દેશના ગમે એ ખૂણામાં હો પણ ગૌરક્ષા કરી શકો. આગળ જાતે આપણે દેખાણીયા બિલ્ડિંગ એનું કામ ચાલુ હતું. હજી આપણે આગળ જઈશું. આગળ એક સ્વામિનારાયણનું મંદિર છે ને એમાં બગીચો, એ બગીચામાં આપણે જવાનું છે. બગીચે જતા દેખાડી આપણે 4 બંગડીવાળી ગાડી ઓડી. હાલતા હાલતા હું ને મારો ભાઈ થાકી ગયા હતા ને હવે આપણે જવાનું છે લીંબુ શરબત પીવા. અને થોડી જોરમાં આપણા હાથમાં આવી ગયા લીંબુ શરબતના 2 ગ્લાસ. લીંબુ શરબત પીને આપણે જવા લાગે આગળ. આ બગીચો છે ને સ્વામિનારાયણનું મંદિર પર ભેરું જ છે. હવે આપણે બગીચા અંદર જઈએ કે કેવા કેવા રમકડા છે બગીચા અંદર. તો થોડી જોરમાં પહોંચીએ આપણે બગીચા અંદર. નહીં તો આપણે આવતે દેખાઈ ગયું હાથી. હાથી સૂટથી બધે એનું સ્વાગત કરે. બગીચામાં જોઈને આપણને પેલું રમકડું દેખાડ્યું, આ ચકેડું. અહીંયા તો નાના નાના છોકરા માટે ઘણા બધા રમકડા છે. લસણપટ્ટી છે, હિંચકા છે અને એક આ રમકડું. આ રમકડાનું નામ તો મને નથી આવડતું. તો પછી એમાંથી આપણે જવા લાગ્યા પાછા રૂમે. ઘણા નહીં, ખાલી 10 થી 5 જણા કોમેન્ટ કરી બતાડો જય ગૌ માતા. અને તમને તો ખબર જ છે, તમે જેટલી કોમેન્ટ કરશો એટલા આપણે ગાયને બિસ્કિટ ખવડાવશું. તમારા એક કોમેન્ટને લીધે એક ગાય બિસ્કિટ ખાય છે. તો વિચાર કરો, આ ભારતમાં 140 કરોડની વસ્તી છે હિન્દુઓની. ખાલી એક હિન્દુ કોમેન્ટ કરશે તો ગાય માતાને કોઈ દી વાંધો નહીં આવે. આ ભારત સરકારે જે યોજના બારે કાઢીએ ને હર ઘર તિરંગા, એના કહેતા હર ઘર એક એક ગાય. એ ગાયને સાચવે મારો હિન્દુ ભાઈ. તો ભલે મિત્રો તમારા ભાઈનું એટલું કામ કરી દેજો. આજનો બ્લોગ અહીંયા જ પૂરો. આવા નવા વિડીયો માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.